કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ સમાજ ક્યારેય કોઈનો થયો નથી અને થવાનો પણ નથી. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સમાજ, સોસાયટી. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે આ સમાજ પણ ખૂબ વિચિત્ર છે. તે તમને તમારો કરવા માટે પ્રોત્સાહિત પણ કરે છે અને જ્યારે તમે તે કરો છો ત્યારે તમારી ઉપર શંકા પણ કરે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે અને એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સમાજની છે. આજે આપણે એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાં સકારાત્મક વાતો ઓછી અને નકારાત્મકતા વધારે ફેલાવવામાં આવી રહી છે. અને આના આપણે પણ ક્યારેક ને ક્યારેક ભોગ બનતા જ હોઈએ છીએ અને ક્યારેક ક્યારેક આપણે પણ આવી નકારાત્મકતા ફેલાવવામાં આપણો પણ ભાગ ભજવતા હોઈએ છીએ. તો મારા મિત્રો, એ વાત એવી છે કે આપણે સમાજથી જોડાયેલા છીએ અને સમાજ આપણાથી જોડાયેલો છે. તો આપણે હંમેશા સૌથી પહેલાં આપણે શું કરી શકીએ છીએ સમાજ માટે, આપણાથી શું થઈ શકે છે તેની ઉપર ધ્યાન આપવાનું છે. સમાજ માટે, દેશ માટે, દુનિયા માટે કંઈ સારું કરવાનો પ્રયાસ કરવાનો છે, તેનું લક્ષ્ય બનાવવાનું છે અને તેના કરવા માટેના સારા અને સચ્ચા રસ્તા અપનાવીને તેની પર આગળ વધવાનું છે. હવે આટલું કરવામાં એવું બની શકે કે શરૂઆતમાં આપણા કામને જોઈને સમાજ આપણને પ્રોત્સાહિત કરે, પછી જ્યારે આપણું કામ ક્યારેક ધીરું પડે ત્યારે પાછા આપણા કામ ઉપર શંકા કરે, એમ વિચારે કે આ માણસ બોલતો હતો પણ હવે નહીં થઈ શકે એમ કહીને આપણી ઉપર હશે, આપણી મજાક ઉડાવે અને પછી એક સમય એવો આવે કે જ્યારે આપણે ખરેખર કંઈક એચીવ કરી લીધું હોય, ખરેખર સમાજ માટે કંઈક કર્યું હોય, ત્યારે સમાજ પાછો આપણને એમના માથા ઉપર બેસાડે. એટલે મારા મિત્રો, અહીંયા એવું છે કે સમાજની વાત એવી છે કે સમાજ સકારાત્મક પણ છે અને નકારાત્મક પણ છે. તો આપણે જે પણ સકારાત્મક વસ્તુ હોય, પોઝિટિવ વસ્તુ હોય, તે આપણા દિમાગમાં ઉતારવાની, દિલમાં ઉતારવાની છે. નેગેટિવિટીને, નકારાત્મકતાને દૂર ફેલાવવાની છે. એટલે મારા મિત્રો, કોઈ અજ્ઞાતે એટલા માટે લખ્યું છે કે સમાજ બહુ વિચિત્ર છે. સૌથી પહેલાં તમને તમારું કરવા માટે પ્રેરે છે અને પછી જ તેની ઉપર શંકા કરે છે. તો બસ મારા મિત્રો, આપણે પણ જે કંઈ સારું અને સાચું હોય તે કરવાનો પ્રયાસ કરીએ. સમાજ જો આપણી ઉપર શંકા કરે, આપણી મજાક કરે, આપણને અલગ નજરથી જુએ, પણ જો આપણે સારા અને સાચા હોઈએ તો આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. આપણે આપણા પાથ ઉપર આગળ વધવાનું છે અને આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવે ત્યાં સુધી સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીથી પહોંચવાનું છે. મારા મિત્રો, સમાજની આટલી વાત, સારી વાત છે તે આપણા હૃદયમાં ઉતારીએ, મનમાં ઉતારીએ અને આપણા જીવનને અને આપણી સાથે જોડાયેલા અન્ય લોકોના જીવનને પણ વધારે બહેતર બનાવીએ. થેન્ક યુ.